તો અમદાવાદમાં કેડિલા ફાર્માના માલિક સામે દુષ્કર્મની ફરિયાદનો સમગ્ર મામલો છે। તેમાં ફરિયાદ કરનાર બલ્ગેરિયન યુવતી અચાનક ગાયબ થઈ ગઈ છે। બલ્ગેરિયન યુવતીના વકીલે જેસીપીને આપી છે લેખિતમાં ફરિયાદ। વકીલે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે 24 જાન્યુઆરીથી યુવતીનો સંપર્ક નથી। છેલ્લે યુવતી રિંગ રોડ પર આવેલા બાલાજી અગોરા મોલ ગઈ હતી। થોડા દિવસ બાદ વકીલ સાથે તપાસ અધિકારીને નિવેદન નોંધાવવાની હતી। અધિકારી ડિપાર્ટમેન્ટ કામમાં વ્યસ્ત હોવાથી નિવેદન નોંધાયું ન હતું તેવું જણાવ્યું। તો બલ્ગેરિયન યુવતી છે તે ગાયબ થઈ ગઈ છે, જેણે કેડિલા ફાર્માના માલિક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। અમે અમારી રીતે જે બી પ્રક્રિયા હતી એ ફોલો કરતા હતા અને રિસેન્ટલી 24 તારીખે એક એફિડેવિટ માટે મેં એમને બોલાવ્યું હતું। તો હવે એ જે એફિડેવિટ માટે એમને મેં બોલાવ્યું હતું તો એ દિવસે એમને મને વોટ્સઅપ કર્યું હતું કે દે હેવ ટ્રાય ટુ કિલ મી, દે હેવ ટ્રાય ટુ ચેઝ મી, દે હેવ ટુ એટલે મારી પાછળ પડ્યા છે। તો મેં કીધું કે શું થયું, કંઈ થયું છે? તો વોટ્સઅપમાં એમને મને રિપ્લાય આપ્યું કે ઘણા લોકો ડ્રાઈવર છે, પોલીસવાળા છે, મને ચેઝ કરે છે, એ લોકોને હજી ખબર પડતી નથી કે મને આ લોકોની ભાષા ખબર પડે છે। તો એમને પછી મને લિંક મોકલ્યું કે અહીંયા અગોરા મોલની જે લિંક હતી। પછી મેં કીધું કે કંઈ તકલીફ હોય તો મને કહે તો એવી રીતે હું હેલ્પ કરું। બોલે કંઈ નહીં। અને મેં એમને કોન્ટેક્ટ એટલે કર્યો હતો કેમ કે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ જે ચિરાગ કોરેડા સાહેબ ઇન્વેસ્ટિગેટ કરે છે એમના ઓફિસથી મને કોલ આવ્યો હતો કે એમના સ્ટેટમેન્ટ લખાવવાનું છે। સ્ટેટમેન્ટ જે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ચાલુ કરી છે તો 18 તારીખે આવ્યો હતો તો એ દિવસે મેં આખો દિવસ વેઇટ કર્યો। એ દિવસે મારી સાથે હતી, પછી થોડું એમનું ડિપાર્ટમેન્ટલ ફંક્શન હતું એટલે એ દિવસે ના થયું। તો શું છે સમગ્ર ઘટનાક્રમ તેની વાત કરીએ તો સૌપ્રથમ બલ્ગેરિયન યુવતી કેડિલા કંપનીમાં નોકરીમાં જોડાઈ હતી। કેડિલાના સીએમડીની પીએ તરીકે વર્ષ 2022માં તે જોડાઈ હતી। કંપનીના કામે અન્ય રાજ્યોમાં સીએમડી સાથે આ યુવતી જતી હતી। યુવતીએ રાજીવ મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો। અન્ય લોકોની હાજરીમાં અણછાજતું વર્તન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો। ઉચ્ચ અધિકારી જોન્સન મેથ્યુ પણ સંડોવાયેલો હોવાના તેના આક્ષેપ હતા। યુવતીએ વસ્ત્રાપુર પોલીસ મથકે અનેકવાર અરજી કરી હતી। વારંવાર રજૂઆત બાદ પણ ફરિયાદ ન નોંધાતી હોવાના કારણે ત્યારબાદ તેણે યુવતીને નીચલી કોર્ટમાં રાજીવ મોદી સામે અરજી કરી હતી। નીચલી કોર્ટે બલ્ગેરિયન યુવતીની અરજીને નામંજૂર કરી હતી। તો રાજ્ય મહિલા આયોગમાં પણ યુવતીએ અરજી કરી હતી। ન્યાય ન મળતા આખરે યુવતી હાઈકોર્ટના દ્વાર તેણે ખખડાવ્યા હતા। હાઈકોર્ટે નીચલી કોર્ટમાંથી કેસના રેકોર્ડ અને પ્રોસિડિંગ્સ મંગાવ્યા હતા।